નિગમના સંચાલક મંડળ દ્વારા તારીખ 27 માર્ચ 2025થી નિગમની તમામ સર્વિસોમાં 10% ભાડા વધારો કરવાનું ઠરાવેલ છે। મુસાફર જનતાને ભાડા વધારો સામે કોઈપણ જાતની સુવિધાઓ આપવાની શરતો વિના આ પરવાનગી આપી દેવામાં આવી છે। તેમજ નિગમની નીતિ ઘડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ પરામર્શ સહભાગિતા મેળવવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવેલ છે। ભાડા વધારાની મુસાફરો પર શું અસર થશે તેનું નિરીક્ષણ કર્યા બાદ જ ભાડા વધારાનો નિર્ણય લેવો જોઈએ। તેમ છતાં જનતા સાથે કોઈ પરામર્શ કર્યા વિના ભાડા વધારાનો એકતરફી નિર્ણય કરવામાં આવેલ છે, જે ગેરકાયદેસર છે અને મુસાફિર જનતા માટે અન્યાયરૂપી છે। નિગમને ભાડા વધારો કરવાની પરવાનગી મળતા નવીન સુધારેલ દરોની રાતોરાત અમલવારી કરી દેવામાં આવી છે, જ્યારે મુસાફરોને સુવિધાઓ આપવાની બાબતે નિગમ નિષ્ફળ ગયું છે। હાલ મોંઘવારીના કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે। એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહેલી સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો થયો છે। ઉપરથી બસ ભાડામાં વધારો કરવાથી રાજ્યના 27 લાખ જેટલા મુસાફરોને સીધી અસર થશે, જેમાં સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને સૌથી વધુ અસર થશે। ભાડા વધારો થવાથી મુસાફરોને આર્થિક ઘસારો સહન કરવાનો વારો આવશે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જાહેર પરિવહન સેવા પ્રદાન કરવા માટે જવાબદાર છે અને તેનો મુખ્ય હેતુ મુસાફરોને સસ્તી અને આરામદાયક સુવિધા પૂરી પાડવાનો છે। જો ભાડા સતત વધતા રહેશે તો સામાન્ય નાગરિકો માટે એસટી બસનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જશે, જે જાહેર પરિવહનને હાનિ પહોંચાડે છે। આ વધારો સામાન્ય જનતા પર વધુ આર્થિક બોજ ઊભું કરશે, જે ધ્યાને લઈ તાત્કાલિક ભાડા વધારાનો નિર્ણય પરત લેવામાં આવે તેવી સંજય પરમાર કન્વીનર ગુજરાત પ્રદેશ તેમજ શિવજી એસ સેજુ કન્વીનર કચ્છ જિલ્લા દ્વારા માંગ કરવામાં આવી છે। આજે અમે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર દેવા આવ્યા છીએ એનામાં ખાસ કરીને જે એસટી વિભાગે જે 10% ભાડા વધારાનું જે અમલમાં મૂક્યું છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને મેન તો એ છે કે જે 10% ભાડા વધારો કર્યો છે તો એસટી વિભાગ જે કચ્છમાં જે એની કામગીરી છે જે એક બહુ ઓલી છે અને કચ્છમાં જે એસટી ચાલે છે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે જ્યારે શાળાઓ પરથી રજા પડે બાળકો ત્યારે પગે ચાલીને જાય છે। એસટીઓના કાંઈ ઠેકાણા હોતા નથી। અને વાત કરીએ તો આપણે છેવાડાનો લખપત તાલુકો છે, ત્યાં છેક લખપત તાલુકાથી કરીને નખત્રાણા ડેપો છે। લખપત તાલુકામાં કોઈ ડેપો નથી, ત્યાં પણ ડેપો ની જરૂરત છે। અને એસટી તંત્ર આવો ભાવ વધારો કર્યો છે પણ અમારા છેવાડા વિસ્તારમાં એ તો ડેપો નથી। અને બીજું તો અંદર સફાઈ પણ નથી બસોમાં। જ્યારે લખપતથી માણસોને ભુજ આવવું હોય તો એટલી અંદર સાફ સફાઈ ગંદકી હોય છે તો સાફ સફાઈનો કોઈ નથી હોતો। તો અમારી એ માંગ છે કે આ 10% જે વધારો કરવામાં આવ્યો છે એ પાછો ખેંચવામાં આવે, જે રીતે ગરીબ માણસોને અડચણ ના થાય। જે ગુજરાત પરિવહન દ્વારા જે 10% ભાવ વધારો કરવામાં આવ્યો છે, જે 28 મધરાત્રિના જે 10% ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને અમે સખત વખોડીએ છીએ। ગુજરાત સરકાર દ્વારા જે એસટી નિગમ જે એસટી ચલાવી રહ્યું છે, જેમાં મનોરંજન એલઈડી FM રેડિયો જે લગાવવામાં આવે તે પણ લગાવવામાં નથી આવ્યું અને 27 લાખ ડેલી પેસેન્જરો તેમાં અવર જવર કરે છે અને દર 49 કિલોમીટરે 10 લાખ પેસેન્જરો અહીંયા મુસાફરી કરે છે, જેના ઉપર સીધી અસર પડે છે। ક્યાંક ને ક્યાંક શેડ્યુલ પણ એસટી નિગમ દ્વારા જે શેડ્યુલ બનાવવામાં આવે છે એ શેડ્યુલ પણ એકદમ બરોબર નથી। તેમજ જે એસટીની જે બસો દોડાવવામાં આવે છે એ પૂરી જેની આપણે કહીએ કે ઓવર જેની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય એ વેલિડિટી વગરના પણ વાહનો દોડાવે છે। ક્યાંક ને ક્યાંક પૂરતી સુવિધાઓ નથી, ક્યાંક સમય પ્રમાણે નથી દોડતી, બહુ અભાવ છે। સરકારી જે પરિપત્ર જાહેર કર્યો 25% જે વધારાનો એ 25% વધારામાં જે શરતો મૂકેલી હતી, આગામી 500 દિવસની અંદર જો આ શરતો સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવે તો સરકારને નિગમ દ્વારા 25% વધારો કરવામાં આવે એ માટે એને પરાકાષ્ઠ મૂકેલી હતી, પણ નિગમ દ્વારા એવા કોઈ પણ વાયદાઓને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં નથી આવ્યા। જે 25% વધારો જે 31/7/2023 કરવામાં આવ્યો હતો એ 25% વધારાને પણ અમે વખોડીએ છીએ। અને આ શરત વિના જે આપણે 28 માર્ચના મધરાત્રિએ જે
10% વધારો કરવામાં આવ્યો તો એને પણ વખોડીએ છીએ. આથી હું મારવાડા મોહનકુમાર ઠાવરભાઈ, આથી હું જ્ઞાતિ નિર્મૂળ સમિતિ દ્વારા જે અમે આવેદન પત્ર આપશું કે જે 10% વધારો કરવામાં આવ્યો તેને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે. જો આગામી સમયમાં આ રદ કરવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે કચ્છ જિલ્લા નહીં પણ ગુજરાત રાજ્ય પણ અમે આંદોલન કરીશું.